નો અવાજ અહીંયા ને અહીંયા રહી ગયો છે. કેમ ટમડી કરે છે? ઘૂંઘું માંડે. ઘૂંઘું નાખ. ઘૂંઘું માંડે. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. તો સવારમાં જે વરસાદનું વાતાવરણ થઈ ગયું છે, એમ તો કાલે રાતનો પડે છે, પણ ઠંડક બી સાથે થઈ ગઈ છે. કારણ કે 3-4 દિવસથી કન્ટિન્યુ તાપ હતો. તાપ તો નહીં કે વાદળછાયું વાતાવરણ હતું, પણ આજે વરસાદ પડ્યો છે તો મોસમ આજે ઠંડુ થઈ ગયું છે. બસ તો સીધા દુકાને જઈએ અને પબ્લિકને ખવસા સર્વ કરીએ. કારણ કે આજે એવો અંદાજ લગાવ્યો છે કે ખવસા સારા એવા સેલ થશે. જોઈએ હવે સીધા દુકાને જઈને. મસ્ત મજાનું બટાકાનું શાક, આ બાજુ ભાત, આ બાજુ આ દાળ. અમારા દ્રષ્ટિબેન બનાવે છે આજે. હેટલબેન માંદા થઈ ગયા. હેટલબેન કેવું છે આજે? બેનનો અવાજ જ નથી નીકળતો. બેનનો અવાજ અહીંયા ને અહીંયા રહી ગયો છે. કાલે રિપોર્ટ કરાવવા જઈએ. આજે તો ના પાડે છે કે ભાઈ આજે ત્રીજો દિવસ છે એટલે ડેન્ગ્યુ ખબર નહીં પડે એમ કે. ચાલો તો હવે કાલે જશું. વાહ, જો રેનકોટ પહેરીને આવે. વાહ, કેટલું મસ્ત લાગે ડોગી. વાહ વાહ વાહ. અને આપણું પાછળ દેશી બિચારું કોઈ રેનકોટ પહેરવા સારું તૈયાર નથી. માણસોની બી લાઈફ આવી જ છે ભાઈ, આવી જ છે. એટલે મારે તમને કેવું છે ભાઈ, સેવા થાય એટલી કરજો. બાકી જે દેશી છે ને એ જ સારું છે. હવે ભલે પછી એ ઘરમાં એસી બી હોય, કારણ કે પહેલા જે પંખામાં હુટા તો ની પગ ખેંચાતા, ની કોઈ વસ્તુ થતી શરીરમાં બીમારી. એ જ રીતે આ દેશી વસ્તુ છે. કે દેશી જેટલું છે ને, જેટલા માણસ બી દેશી રહે ને એટલું સારું. આવા જે કૂતરા છે જે પાડેલા છે એ લોકોનો ખર્ચો દુનિયાભરનો. જ્યારે દેશી તમે જે આપો એ ખાઈ લે, આખો દિવસ બહાર ફરે, ની એને કોઈ સુવિધા આપવાની, બધી વસ્તુ પોતાની જાતે કરે. હવે આ તો કેવું, બીમાર પડે ચાલો ઇન્જેક્શન મરાવવા, આ મરાવો તે મરાવો, પાછું ચોરાઈ જાય તો એને વાંધો, કારણ કે પૈસાથી લાવેલા હોય. દેશીને તો કોઈ ચોરી જ નહીં જાય. કેટલા બધા ફાયદા છે દેશીના. અને માણસોનું બી એવું છે કે જો તમે પેલું શું કહેવાય, બહુ બધી વસ્તુ બતાવો તો ચોરી થવાના ચાન્સીસ રહે, બોડીગાર્ડ રાખવા પડે, બધી વસ્તુ પર્સનાલિટીની હાથે ચાલવું પડે. જ્યારે દેશી માણસને તો કોઈ જોઈ હોય નહીં એટલે ટેન્શન જ નહીં કે આને કોઈ ચોરી કરવા આવે. લોકો આમ સાંભળીને કહી જાય કે ભાઈ તને પૈસાની જરૂર છે તો આપી જાઓ. એટલે આવા દેશી બનીને જ રહેવાનું હંમેશા. આજે પાછા કેળા પાર્સલ કરાવી લીધા છે. ચલો તો આપણે શ્રાવણ મહિનામાં હેલ્ધી નાસ્તો કરી લઈએ. કાલ 15 ઓગસ્ટ, उसकी તૈયારી. તો ગાઈઝ, આજથી ફાઇનલી આપણી સોલાર ચાલુ થઈ ગઈ. એટલે ભાઈ આજથી આપણું બિલ આવતું બંધ થશે. કારણ કે મીટર પણ લગાવાઈ ગયું છે. હવે મસ્ત આજથી એક રાહત થઈ ગઈ, બિલમાંથી છુટકારો મળી ગયો. કારણ કે જે પહેલા 10,000 12,000 બિલ ભરવું પડતું હતું એની કરતાં EMI ભરી દેવાય, એવો આપણો વિચાર છે હમણાં. આજે પાછું એક નવું પાર્સલ આવી ગયું. જીતોય હાય, અમારા અહીંયાનો બેટ્સમેન છે, પોપ્યુલર બેટ્સમેન ને પાછળ પોપ્યુલર બોલર. તો ગાઈઝ એક ઝપકી લઈ લીધી છે ને હવે દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે, પૂજા પાઠનો ટાઈમ થઈ ગયો છે. પપ્પા છે નહીં, બાકી પપ્પા કરી દે. પપ્પા છે રાખડીના સ્ટોલ પર, તો હવે આપણે કરી નાખીએ. હેટલબેન તૈયારી કરે છે નાઈટના ખાવાની. શું છે હેટલબેન? ભેર. 2 ચટણી નાખીને સેવ નાખીને ખાઈ લેવાનું એટલે આપણી ભેલ રેડી. હવે આપણું વાવાઝોડું આવે પછી કઈ બીજું કઈ બનાવે તો કઈ ખબર નહીં, બાકી રાતે તો ભૂખ લાગવાની જ છે. જોઈએ પછી શું થાય શું. ગાઈઝ, અમારા દ્રષ્ટિબેન પણ આવી ગયા છે. હે જાદુ, હાય, હાઉ આર યુ? આજે ખાવામાં શું છે ખબર? શું છે જોઈ? હા, વાહ, તું તો ઉસ્તાદ નીકળી. જોઈને ખ્યાલ આવી જાય. ચાલાક ચૂહા હે તું તો. લાવ દબાવો. એને મને એમ કીધું કે ભાઈ બड्डाમાં થોડો ગેસ ભરાઈ ગયો છે તો મને થોડોક મારી આપો એમ કે. મેં મારવાનું, મેં માર્યું વળી ડીકો, એટલે મને ના પાડે કે નહીં આવું નહીં કરવાનું એમ કે. હજુ બર્થડે આવી નથી, તે પેલા કે બર્થડે આવે ત્યારે મને એક વસ્તુ અપાવશો. શું અપાવવાનું છે? શું અપાવવાનું છે? શું અપાવવાનું છે બોલ. કઈ નહીં જોઈએ, તમે મને ખાલી પૈસા આપી દેજો, પૈસાથી હે મને ખાલી પૈસા આપી દેજો. કેટલા પૈસા? 3500 જેવા. 3500 પૈસા જ આપવાના, રૂપિયા નહીં? રૂપિયા. ઓકે. મારી મમ્મીનો દેશી ઉપચાર, નાશ લેવાની તૈયારી. હવે આ એક દેશી નુસ્ખો છે કે જેમાં શરદી થયેલી હોય, ગળામાં દુખતું હોય, તાવ આવે તો આ ગરમ પાણીને ઉકાળવાનું, તેની અંદર અજમો નાખી દેવાનો. જો આ રીતના અજમો નાખી દેવાનો અને પછી ઢૂંઢવા બેસવાનું. જો છે ને,
બસ બધી બાજુથી પેક કરી દેવાનું ને જે સ્ટીમ આવે એની વોટરની સ્ટીમ આવે છે પાણીની અને અજમો એના લીધે ગળામાં બી રાહત થાય, શરદી વ્યવસ્થિત થઈ જાય અને તાવ પણ નહીં આવે. એટલે દિવસમાં 2 થી 3 વાર આવું કરી લે એટલે માણસ પહેલા જેવો. આ દેશી ઉપચાર છે. કેમ તમડી કરે છે? ગુંગુ માટે ગુંગુ નાખ. ગુંગુ માટે બેલ ગાઈસ તો નવરા ગણપતિ જોવા આવ્યા છે. માલિક ગ્રુપનો છે એવું વાત મળી છે ને આપણે ડાયરેક્ટ સ્ટેજ પર જવાનું બી ઓફર મળી છે, પણ આપણે કઈ જવું નથી, આપણને એ બધો શોખ છે નહીં. હવે બતાવો તમને કે ગ્રુપમાં ગણપતિ કઈ રીતના આવ્યા છે, કારણ કે આપણે ફર્સ્ટ આગમન જોવા આવ્યા છે આ વર્ષનું. આપણને આગમન જોવાનું ગમે પણ પેલી બહુ ભીડ ભાડવાળામાં નહીં ગમે. પણ જોઈએ આપણે પબ્લિકનો રસ જો તમે ખાલી, બધી બાજુ પબ્લિક છે ફૂલ. તો ગાઈઝ ફાઇનલી આપણે આપણા ઘરમાં આવી ગયા છે માલિક ગ્રુપના ગણપતિના દર્શન કરીને, કારણ કે મેઇન આપણે ગણપતિ જોવા હતા. અમને એવું હતું કે ભાઈ આવી જશે, પણ પછી અમે ચાલતા ગયા અને જોયું મૂર્તિના દર્શન મસ્ત થઈ ગયા. થોડાક દૂર હતા, મસ્ત દર્શન થઈ ગયા એટલે ડાયરેક્ટ સીધા આપણે ઘરે આવ્યા. હવે ઘરે આવીને જોયું તો આ જો તમે હાલત શું છે. રેનકોટ 1 2 3, કારણ કે આખી દોરી અને બધું બી ફૂલ જ છે, એટલે કેવું જગ્યા નથી ઘરમાં. બસ તો આજનો વ્લોગ કંઈક આ રીતનો હતો અને આઈ હોપ કે તમને આ વ્લોગ ગમ્યો હશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા, એક લાઈક ઠોકી દેજો અને શેર કરી દેજો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.